નેશનલ હેલ્થ મિશન યુનિયનની પગાર વિસંગતા અને સહિતની પડતર માંગણીઓને લઈને વડોદરા જિલ્લા પંચાયત ખાતે એક દિવસની માસ સેલ કરી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। એનએચએમના 11 માસના કરાર આધારિત કર્મચારીઓ દ્વારા વિવિધ માંગણીઓને લઈને રજૂઆત કરવામાં આવી હતી, જેમાં લેખિત તથા મૌખિક રજૂઆતનો સમાવેશ થાય છે। આજરોજ નેશનલ હેલ્થ મિશન યુનિયનની પગાર વિસંગતતા સહિતના પડતર માંગણીઓને લઈને વિવિધ વિભાગના કર્મચારીઓ દ્વારા રાષ્ટ્રવ્યાપી એક દિવસની માસ સેલ કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। વડોદરા જિલ્લા પંચાયત ખાતે વિવિધ વિભાગના કરાર આધારિત કર્મચારીઓ એકત્રિત થયા હતા। એક વખત પોતાની પડતર માંગણીઓ રજૂ કરવા વિરોધ કરતા નજરે જોવા મળ્યા હતા। 11 માસના કરાર આધારિત કર્મચારીઓ દ્વારા વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવા છતાં ઘણા લાંબા સમય પછી પણ પોતાની માંગણીઓ પૂરી ન થતા તેમજ તેઓની સામે ઓરમાયો વર્તન થઈ રહ્યો હોવાથી તેમની પીડા હતી, જેને લઈને આજરોજ તેમને ધરણા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। એનએચએમ કર્મચારીમાંથી અમે સીએચઓની અંદર છે, જે અમારી માંગ છે એ માંગે પૂરી થાય એના માટે આજે અમે બધા એનએચએમ સ્ટાફ અહીંયા એકઠા થયા છે જિલ્લા પંચાયત વડોદરા ખાતે। અમારી જે અલગ અલગ ડિપાર્ટમેન્ટ વાઇઝ માંગો છે એના પ્રમાણે અમે અહીંયા એ માંગો પૂરી કરે આ લોકો એના માટે એકઠા થયા છે। જે અમારું વર્ક છે, જે જોબ ચાર્જ છે એ પ્રમાણેની કામગીરી, અમારી જે કામગીરી છે એ પ્રમાણે અમને મળી રહે વળતર, એ બધી માંગો માટે અમે અહીંયા કરાર આધારિત છે। દરેક એ પ્રમાણે નથી મળી રહ્યું અને જેટલું અમે કરીએ છીએ એ પ્રમાણે મળે અમને, એના માટે અહીંયા દરેક વ્યક્તિ અમે એકઠા થયા। અમે એ લોકો બધાનું અલગ અલગ છે, એવી જ રીતના મને 4 વર્ષ થયા છે, એવી રીતના બધાના અલગ અલગ છે, તો બધાની એક સરખી માંગ છે અમારી દરેક એનએચએમ। આગળ ફરી એનએચએમ જેટલા બી અમારું મંડળ છે એનએચએમ મંડળ, એના દ્વારા જે નિર્ણય લેવામાં આવશે એમાં અમે બધા એનએચએમને સપોર્ટ કરીશું અને અમે આગળ જે પણ કાર્યવાહી કરવી પડશે એ અમે લોકો કરીશું। અમારી સાથે હાલ 200થી ઉપર કર્મચારી વડોદરા જિલ્લાની અંદરના છે। જેમ એનએચએમ યુનિયને જે માંગણીનો જે તમને લેટર બતાવ્યો છે એ પ્રમાણે 5 થી 15% ઇન્ક્રીમેન્ટ, 5% જે હાલ ઇન્ક્રીમેન્ટ મળે છે કરાર રિન્યૂ થાય ત્યારે, એની જગ્યાએ 15% કરવામાં આવે। ઈપીએફનો લાભ મળે, જો આકસ્મિક મૃત્યુ થાય ચાલુ નોકરીએ તો 10 લાખનો લાભ મળે, એ રીતના પ્રશ્નો છે। સાથે જે પણ અમારી જે માંગણીઓ છે એની અંદર સૌથી મોટી તકલીફ એ જ છે જે પગાર વિસંગતતા જેમની વાત કરી અક્ષયભાઈએ, તો એમાં કામગીરી જે કરીએ છીએ અમે એ રેગ્યુલર કર્મચારીઓ જેટલી જ કરીએ છીએ। રેગ્યુલર કર્મચારીઓ પણ ક્યારેક હાજર ના હોય તો એ બધું જ કામ અમે સંભાળી લઈએ છીએ અને અલગ અલગ કાર્યક્રમને અમે મહત્ત્વ આપીને જાતની અલગ અલગ પોર્ટલ હોય છે, બધાની એન્ટ્રી કરવાની હોય છે, બધાનું કામ અલગ આરોગ્ય વિભાગની અંદર પણ ઘણા બધા કાર્યક્રમો અંદર સમાવેશ કરેલો હોય છે। પણ કરાર આધારિત કર્મચારીઓ છીએ તો એના કારણે અમને જે પગાર પણ એ લક્ષી મળતો નથી જે પગાર મળવો જોઈએ, અને સાથે કામગીરીની અંદર પણ વધારે અમારા ઉપર બર્ડન કરવામાં આવે છે, જેથી અમારી થોડી માંગણીઓ એવી છે કે જે વિસંગતતાઓ છે કામગીરી બાબતે અને પગાર બાબતે એ દૂર કરવામાં આવે। ગાંધીનગર યુનિયને આદેશ કર્યો છે એટલે એક દિવસની માસ સેલ આજે નક્કી કરેલ છે। કેટલા સમયથી આ માંગણીઓ તમે સરકાર સમક્ષ? માંગણી 1 વર્ષ જેવું થયું। 1 વર્ષ પહેલાં પણ આ માંગણીઓ કરેલી હતી પણ એનો કોઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી। જો નહીં આવે તો શું કરશો? ગાંધીનગર યુનિયન જે અમને જે જણાવશે એ પ્રમાણે જ અમે આગળ વધીશું। આજે કેવા પ્રકારનો વિરોધ કરવામાં આવશે? વિરોધ જે તમે જુઓ છો હાલ બીજી કોઈ રીતે વિરોધ કર્યો નથી, ફક્ત આજે કામગીરી બંધ રાખી અને વિરોધ કરેલ છે।